નમસ્કાર દર્શક મિત્રો, વેલકમ ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું લઈને આવી છું આજના મહત્વના અને તાજા સમાચાર। દર્શક મિત્રો, વેલકમ ગુજરાત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। પ્રાપ્ત માહિતી અનુસાર અખિલ ભારતીય SC/ST એકતા મંચ દ્વારા બરોડા કમાટીબાગ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર સંકલ્પ ભૂમિમાં મિટિંગ રાખવામાં આવી, જેમાં ગુજરાત પ્રદેશ બોડીના કાર્યકરો તેમજ બરોડા જિલ્લા શાખાના કાર્યકરો હાજર રહ્યા હતા। બ્યુરો રિપોર્ટ मनोज सोलंकी। કાર્યક્રમ નિમિત્તે મારું નામ અમિતભાઈ સોલંકી, અખિલ ભારતીય SC/ST એકતા મંચ રજિસ્ટર ભારતમાંથી હું ગુજરાત પ્રદેશના મહામંત્રી। આજરોજ અમે વડોદરા ખાતે સયાજીબાગમાંથી મિટિંગ કરેલ હોય એમાં અમે તમામ જિલ્લાના કાર્યકર્તાઓ, તમામ તાલુકાના કાર્યકર્તાઓ અને આગેવાનોને રાખી અને આવનારા સમયમાં સમાજના હિત માટે, સમાજના લક્ષ્ય માટે, સમાજના જે ઉત્થાન માટે અમે જે કાર્યો કરી રહ્યા છે, SC/ST એકતા મંચ સમગ્ર ભારતની અંદર આ કાર્ય કરી રહ્યું છે સંગઠન। તો એની સાથે પણ અમે ગુજરાતની અંદર પણ અમારી જવાબદારી જે મોટી હોય એને ધ્યાનમાં રાખી અને અમે સમાજના હિત માટેના કાર્યો અમે અત્યારે હાલ કરી રહ્યા છીએ। તમે શું કહેવા માંગો? મારું નામ નરેશભાઈ સોલંકી છે અને ST/ST એકતા મંચ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ તરીકે છું અને સમાજને કંઈક ભવિષ્ય માટે, સમાજને કંઈક આગળ લાવવા માટે અમે પ્રયત્ન કરી રહ્યા છીએ અને ટૂંક જ સમયમાં સંકલ્પ લીધેલો છે, એનો આગળની રણનીતિ અમે ઘડીશું। બોલો સાહેબ, તમે શું કહેવા માંગો? હું અખિલ ભારતીય SC/ST એકતા મંચ વડોદરા જિલ્લા અધ્યક્ષ અંબાલાલભાઈ સોલંકી આજે કમાટીબાગમાં આ સંસ્થાના માધ્યમથી તમામ જિલ્લાના હોદ્દેદારો અને સભ્યશ્રીઓ દ્વારા એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું। મિટિંગનું આયોજન એટલા માટે કે સમાજની સેવામાં આગળ વધે અને આપણી સંસ્થાનું નામ આગળ વધે અને સંસ્થાની તાલુકાએ કમિટી બને, એ આશાએ અમે આજની મિટિંગ રાખી છે। જય ભીમ, જય સંવિધાન, જય ભારત।